વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। તો આજે આપણે મિત્રો નાઇટ્રોજન ચક્રનો અભ્યાસ કરીએ 12મા ચેપ્ટરની અંદર, બરાબર। તો પ્રશ્ન છે નાઇટ્રોજન ચક્ર વર્ણવો, બરાબર। શરૂ કરીએ। વાતાવરણ, ભૂમિ એટલે કે જમીન અને સજીવો તેમજ તેમના જૈવભાર વચ્ચે થતા નાઇટ્રોજનના ચક્રીય વહનને નાઇટ્રોજન ચક્ર કહેવાય છે। તો આ વ્યાખ્યા થઈ ગઈ કે ભાઈ નાઇટ્રોજન ચક્ર કહેવાય કોને, બરાબર। તો કે પૃથ્વી પરના સજીવો છે, બરાબર, બધા સજીવો, પછી વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, પછી વાતાવરણ, ભૂમિ અને સજીવો, બરાબર। તો આ બધા ઘટકો વચ્ચે અને તેમના જૈવભાર વચ્ચે નાઇટ્રોજનના ચક્રીય વહનને નાઇટ્રોજન ચક્ર કહેવામાં આવે છે। આ નાઇટ્રોજન ચક્ર છે વાયુરૂપ જૈવભૂ રાસાયણિક ચક્ર છે। જાણીએ છીએ મિત્રો નાઇટ્રોજન છે એ વાયુરૂપ ચક્ર છે। મિત્રો નાઇટ્રોજન ચક્ર છે એ વાયુરૂપ જૈવભૂ રાસાયણિક ચક્ર શા માટે કહેવાય? જૈવભૂ, જૈવ એટલે સજીવો અને ભૂનો અર્થ થાય જમીન અથવા ભૂમિ। તો જમીન અને સજીવો વચ્ચે, બરાબર છે, આ દ્રવ્યનું આપલે થાય છે, નાઇટ્રોજનના દ્રવ્યની આપલે થાય છે, બરાબર। એટલે આ રાસાયણિક ચક્ર છે એ ચાલ્યા કરે છે, એટલે એને જૈવ ભૂ રાસાયણિક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે। વાયુરૂપ ચક્ર છે, બરાબર। નાઇટ્રોજન ચક્ર છે એ વાયુરૂપ ચક્ર છે। ઓક્સિજન ચક્ર, કાર્બન ડાયોક્સાઇડ ચક્ર, આ બધા વાયુરૂપ ચક્રો છે, બરાબર। પછી મિત્રો ખનિજ તત્વના ચક્રો પણ આવે છે, બરાબર, જેને અવસાદી ચક્ર કહેવામાં આવે છે। તો ખનિજ તત્વના જે ચક્રો છે, બરાબર, ફોસ્ફરસ ચક્ર છે, તો એ ખનિજ તત્વનું છે એને અવસાદી ચક્ર કહેવાય, બરાબર। ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, આ બધા વાયુ સ્વરૂપના ચક્રો છે। હવે આપણે જાણીએ છીએ મિત્રો કે હવામાં નાઇટ્રોજન 78%, વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણમાં જો કોઈ વાયુ હોય તો એ નાઇટ્રોજન છે। કેટલા ટકા છે નાઇટ્રોજનનું પ્રમાણ? 78%, એટલે કે 78%। છતાં પણ પૃથ્વી પરના સજીવો કેટલાક બેક્ટેરિયા સિવાય તેનો સીધો ઉપયોગ કરી શકતા નથી। એટલે અપવાદ રૂપે કેટલાક બેક્ટેરિયાને બાદ કરો તો એ સિવાય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કોઈ સજીવો કરી શકતા નથી। હવે દાખલા તરીકે જો વનસ્પતિ છે એ જ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતી હોત તો વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે ને, તો વનસ્પતિમાં ક્યારેય પણ નાઇટ્રોજનની ઉણપ જ ન વર્તાય, બરાબર। નાઇટ્રોજન યુક્ત ખાતરની પણ એ વનસ્પતિને જરૂર પડે નહીં, પરંતુ એવું શક્ય નથી। એટલે કે નાઇટ્રોજન 78% છે છતાં પણ પૃથ્વી પરના સજીવો, બરાબર, કેટલાક બેક્ટેરિયા સિવાય આ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી। આ બધા સજીવોની એક મર્યાદા છે। હવે મિત્રો મહત્વ જોઈએ, નાઇટ્રોજનનું મહત્વ શું છે, કયા કયા ઘટકોના બંધારણમાં નાઇટ્રોજન હોય છે? તો આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન છે સજીવોમાં એમિનો એસિડના બંધારણમાં હોય, બરાબર। એમિનો એસિડમાં હોય એટલે પ્રોટીનના બંધારણમાં હોય, પછી અંતઃસ્ત્રાવ છે, ક્લોરોફિલ અને મોટા ભાગના વિટામિનના બંધારણમાં નાઇટ્રોજન હોય છે, બરાબર। એમિનો એસિડ, પ્રોટીન, અંતઃસ્ત્રાવ, ક્લોરોફિલ અને મોટા ભાગના વિટામિનના બંધારણમાં નાઇટ્રોજન તત્વ આવેલું હોય છે। ભૂમિમાં નાઇટ્રોજન મર્યાદિત છે, એટલે નાઇટ્રોજનની પ્રાપ્તિ માટે સૂક્ષ્મ જીવો સાથે સ્પર્ધા કરવી પડે છે, કારણ કે નાઇટ્રોજન મોટા ભાગનું તો મિત્રો હવામાં છે, જમીનની અંદર સૂક્ષ્મ માત્રામાં છે, ઓછો છે, એટલે નાઇટ્રોજનની પ્રાપ્તિ માટે સૂક્ષ્મ જીવો સાથે સ્પર્ધા કરવી પડે છે, કારણ કે વનસ્પતિને નાઇટ્રોજન મેળવવા માટે સૂક્ષ્મ જીવોનો સહારો લેવો પડે છે। કેમ? નાઇટ્રોજન વનસ્પતિ સીધી ઉપયોગ નથી કરી શકતી, કેટલાક સૂક્ષ્મ જીવો જે નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા છે, બરાબર, એટલે કે નાઇટ્રોજન વાયુ છે
એ નાઇટ્રોજન વાયુને નાઇટ્રોજનના ક્ષારમાં રૂપાંતર કરી નાખે, બરાબર. તો એ બેક્ટેરિયા ક્ષારમાં રૂપાંતર કરે છે અને એ ક્ષાર વનસ્પતિને ઉપયોગમાં લેવામાં આવે છે. મતલબ કે ક્ષાર સ્વરૂપે વનસ્પતિ નાઇટ્રોજનનું શોષણ કરી શકે છે, બરાબર. એટલે વનસ્પતિઓમાં પણ નાઇટ્રોજનની પ્રાપ્તિ માટે સૂક્ષ્મ જીવો સાથે સ્પર્ધા કરવી પડે છે. આમ નાઇટ્રોજન નૈસર્ગિક તેમજ કૃષિ નિવસન તંત્ર એમ બંને માટે સીમાંતક પોષક તત્વ તરીકે હોય છે. સીમાંતક એટલે મર્યાદિત, બરાબર. જે કુદરતી નૈસર્ગિક નિવસન તંત્રો છે મિત્રો, બરાબર. નૈસર્ગિક નિવસન તંત્રો એટલે દાખલા તરીકે મોટા જંગલો છે, ઘાસના મેદાનો છે, તો એમાં જે ઉગી નીકળતી વનસ્પતિ છે એમાં નાઇટ્રોજન સીમાંતક પરિબળ છે, બરાબર. અને કૃષિ નિવસન તંત્ર હોય, ખેતર હોય, બગીચાઓ હોય, બરાબર, જુદા જુદા પાક છે ખેડૂતો લેતા હોય છે, તો એ બધા નિવસન તંત્રો છે એ કૃષિ નિવસન તંત્ર કહેવાય. તો નૈસર્ગિક અને કૃષિ આ બંને નિવસન તંત્રો માટે સીમાંતક પોષક તત્વ તરીકે હોય છે. એટલે કે નાઇટ્રોજન છે ખૂટતું તત્વ હોય છે, બરાબર. આ જે પોષક તત્વ મિત્રો ખૂટે છે એ ખેડૂતો, બગીચાના માળીઓ, બરાબર છે, ખાતર તરીકે પૂર્તિ કરે છે. અને નેચરલી કે જે કુદરતી માનો કે જંગલ હોય છે, ઘાસના મેદાનો હોય છે, બરાબર, તો એમાં આવી વનસ્પતિએ ખાસ કરીને સૂક્ષ્મ જીવો ઉપર જે નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો છે એના પર આધાર રાખવો પડે છે. હવે નાઇટ્રોજનના બંધારણની આપણે વાત કરીએ તો કે નાઇટ્રોજનના બે પરમાણુ, બરાબર. નાઇટ્રોજનનો એક અણુ હોય તો નાઇટ્રોજનના એક અણુમાં જાણો છો મિત્રો નાઇટ્રોજનના બે પરમાણુ હોય છે, N2, એટલે કે નાઇટ્રોજનના બે પરમાણુ છે, મજબૂત 3 સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. હવે આ N2 છે તો એનું બંધારણ જોઈએ, બરાબર. તો બે આ નાઇટ્રોજનના પરમાણુ વચ્ચે આ 1, આ 2 અને આવા 3 સહસંયોજક બંધ આવેલા હોય છે. હવામાં રહેલા નાઇટ્રોજન વાયુ એમોનિયામાં રૂપાંતર થાય તે ક્રિયાને નાઇટ્રોજન સ્થાપન કહેવામાં આવે છે. અને વાસ્તવિક રીતે નાઇટ્રોજન વાયુ જે હવાની અંદર છે સીધો વનસ્પતિ ઉપયોગમાં લઈ શકતી નથી. એને નાઇટ્રોજનનું સ્થાપન કરવું પડે, મતલબ કે નાઇટ્રોજન વાયુનું રૂપાંતર નાઇટ્રોજનના ક્ષારમાં થાય, બરાબર. આ ક્રિયાને શું કહેવાય? નાઇટ્રોજન સ્થાપન કહેવાય. પણ નાઇટ્રોજન વાયુનું, બરાબર છે, રૂપાંતર જે એમોનિફિકેશન એટલે કે એમોનિયા વાયુમાં રૂપાંતર થાય અને ત્યારબાદ એ નાઇટ્રોજનના ક્ષારમાં રૂપાંતરની ક્રિયા થાય છે. એટલે ટૂંકમાં નાઇટ્રોજન વાયુ છે એમોનિયામાં રૂપાંતર થાય એ ક્રિયાને નાઇટ્રોજન સ્થાપન કહેવામાં આવે છે. નાઇટ્રોજનનું સ્થાપન કુદરતી રીતે બેક્ટેરિયા દ્વારા થાય છે. હમણાં આપણે વાત કરી કે ભાઈ જમીનની અંદર જે બેક્ટેરિયા હોય છે, બરાબર, એ નાઇટ્રોજનનું કુદરતી રીતે સ્થાપન કરે છે. તો નાઇટ્રોજનનું સ્થાપન કુદરતી રીતે બેક્ટેરિયા દ્વારા થાય છે. બીજી રીતે જોઈએ તો જ્યારે વીજળીના ચમકારા થતા હોય અને પારજાંબલિક કિરણોની ઉર્જા દ્વારા પણ નાઇટ્રોજન વાયુનું નાઇટ્રોજનના ક્ષાર એટલે કે NO2- NO3- તથા N2O જેવા ક્ષાર સ્વરૂપે સ્થાપન થાય છે. વાક્ય એમ કહે છે મિત્રો કે નાઇટ્રોજનનું કુદરતી રીતે સ્થાપન નાઇટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયા દ્વારા થાય છે, બરોબર. પરંતુ વીજળીના ચમકારા અને પારજાંબલિક કિરણો છે, બરાબર છે, તો સૂર્યપ્રકાશના પારજાંબલિક કિરણો છે એ પણ નાઇટ્રોજન વાયુનું નાઇટ્રોજનના ક્ષારમાં રૂપાંતર કરવા માટે સક્ષમ છે. એ પણ કુદરતી રીતે ક્રિયા થાય છે, બરાબર. તો નાઇટ્રોજનનું સ્થાપન કુદરતી રીતે બેક્ટેરિયા દ્વારા થાય છે અને વીજળીના ચમકારા દ્વારા પણ અને પારજાંબલિક કિરણોની ઉર્જા દ્વારા પણ નાઇટ્રોજન વાયુ છે એ નાઇટ્રોજનના ક્ષાર સ્વરૂપે સ્થાપન થાય છે. મિત્રો આ NO2-, બરાબર છે, NO3- તથા N2O, બરાબર, આ બધા નાઇટ્રોજનના ક્ષાર છે
જે નાઇટ્રોજન વાયુમાંથી કુદરતી રીતે સ્થાપન થાય છે. અને હવાની અંદર આ બધા ક્ષારો છે ભળે છે, વરસાદ સાથે પાણી સાથે જમીન ઉપર આવે, આ બધા ક્ષારોની સાંદ્રતા જમીનની અંદર વધે, બરાબર, અને જમીનમાંથી વનસ્પતિના મૂળ દ્વારા આ આયનો વનસ્પતિને પ્રાપ્ત થાય છે. એટલે કે વનસ્પતિને નાઇટ્રોજનના ક્ષાર સ્વરૂપે પ્રાપ્ત થાય છે. વનસ્પતિઓ સૌપ્રથમ ભૂમિમાંથી એટલે કે જમીનમાંથી આ નાઇટ્રોજનના ક્ષાર પોતાના મૂળ દ્વારા મેળવે છે, બરાબર. આ કુદરતી રીતે કઈ રીતે સ્થાપન થાય છે મિત્રો? જમીનમાં રહેલા નાઇટ્રોફાઇન બેક્ટેરિયા દ્વારા, મતલબ કે જે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા છે એના દ્વારા પણ ક્ષાર બને છે. પારજાંબલી કિરણો અને વીજળીના ચમકારા દ્વારા પણ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. કોઈ પણ રીતે નાઇટ્રોજનનું સ્થાપન થાય, આ બધા આયનો છે પાણી સાથે જમીનમાં ગળી જાય છે. હવે મૂળ દ્વારા એ વનસ્પતિના શોષણ પામે છે. તો વનસ્પતિઓ સૌપ્રથમ ભૂમિમાંથી આ નાઇટ્રોજનના ક્ષાર પોતાના મૂળ દ્વારા મેળવે અને તેની મદદથી પોતાના દ્રવ્યો બનાવે. પોતાના દ્રવ્યો મિત્રો, નાઇટ્રોજનનું ખાસ કાર્ય, નાઇટ્રોજનના ક્ષારનું ખાસ કાર્ય શું? તો કે વનસ્પતિમાં વનસ્પતિજન્ય જે પ્રોટીન બને છે એ નિર્માણ થવાની ક્રિયા, બરાબર. આ ઉપરાંત જાણો છો કેટલાય ઘટકોના બંધારણમાં નાઇટ્રોજન છે. આ બધા સજીવના દ્રવ્યો છે, વનસ્પતિના દ્રવ્યો છે, એ નાઇટ્રોજનની મદદથી બને છે. પ્રાણીઓ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે વનસ્પતિ તો જમીનમાંથી નાઇટ્રોજનના ક્ષાર મેળવે છે, એટલે વનસ્પતિને તો નાઇટ્રોજન મળી ગયો. આ નાઇટ્રોજનથી વનસ્પતિ પોતાના દ્રવ્યો બનાવે છે. ઓકે. હવે પ્રાણીઓ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, બરાબર, એટલે એ નાઇટ્રોજનને ખોરાક દ્વારા મેળવે છે. એટલે એ નાઇટ્રોજન છે એ વનસ્પતિમાંથી પ્રાણીઓના શરીરમાં જાય છે. જ્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે તેના મૃતદેહોનું વિઘટન થઈ જાય છે, બરાબર. વનસ્પતિ હોય, પ્રાણી હોય, એમના જીવનને અંતે મૃત્યુ થાય ત્યારે વનસ્પતિ, પ્રાણીઓ હોય, બધાના મૃતદેહો એ જમીનની અંદર પડ્યા હોય છે, બરાબર. જમીનની અંદર પડે એટલે જુદા જુદા વિઘટકો દ્વારા, પાણી દ્વારા, બેક્ટેરિયા દ્વારા, બરાબર છે, એનું વિઘટન થઈ જાય છે. પરિણામે આ મૃતદેહોના રહેલા કાર્બનિક દ્રવ્યો, બરાબર, એમાંથી નાઇટ્રોજનના ક્ષાર એ ભૂમિમાં મુક્ત થાય છે. હવે મૃતદેહો સડી જાય, વિઘટન થઈ જાય એટલે એમાં રહેલા કાર્બનિક દ્રવ્યો, હવે મિત્રો મૃતદેહની અંદર રહેલા કાર્બનિક દ્રવ્યો એટલે ક્યાં ક્યાં? જટિલ પદાર્થો, કાર્બોદિત છે, પ્રોટીન છે, આ બધા ઘટકો છે એ મૃતદેહમાં રહેલા કાર્બનિક દ્રવ્યો કહેવાય. આ કાર્બનિક દ્રવ્યો છે એમાંથી, બરાબર છે, નાઇટ્રોજનના ક્ષાર છે ભૂમિમાં મુક્ત થાય. એટલે ખાસ કરીને અહીંયા કાર્બનિક દ્રવ્યો તરીકે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક દ્રવ્ય એટલે પ્રોટીન, બરાબર. તો એમાંથી નાઇટ્રોજનના ક્ષાર છૂટા પડે અને ફરીથી પાછા જમીનમાં મિક્સ થઈ જાય, જમીનમાં ભળી જાય. હવે આ ક્ષારને ફરી વનસ્પતિઓ પ્રાપ્ત કરે છે. એટલે પ્રાણીઓના મૃતદેહ વિઘટન થઈ જાય, વનસ્પતિના ઘટકો વિઘટન થઈ જાય, નાઇટ્રોજનના ક્ષાર બની જાય, એ ક્ષાર જમીનમાં સ્થાપન થાય એટલે ફરીથી એ વનસ્પતિ માટે પ્રાપ્ય બને છે. એટલે વનસ્પતિ એ ક્ષારને ફરીથી મેળવી શકે છે. જો કે કેટલાક નાઇટ્રોજનના ક્ષાર એ નાઇટ્રોજન વાયુમાં ફેરવાઈ જાય છે અને વાતાવરણમાં પરત ફરે છે, બરાબર. જે નાઇટ્રોજન મુક્ત થયો છે પ્રાણીઓના મૃતદેહો વિઘટનથી, બરાબર, એમાંથી આપણે કીધું કે નાઇટ્રોજનના ક્ષારમાં રૂપાંતર થઈ જાય છે અને એ ક્ષાર વનસ્પતિને પ્રાપ્ય બને છે. પણ કેટલોક નાઇટ્રોજનના ક્ષાર છે એ નાઇટ્રોજન વાયુમાં પાછા રૂપાંતર પામે છે. હવે નાઇટ્રોજન વાયુમાં ફેરવાઈ જાય એટલે એ વાતાવરણની અંદર પરત આવી જાય છે, બરાબર. આમ કુદરતમાં આ રીતે નાઇટ્રોજન ચક્ર સતત ચાલ્યા કરે છે. સજીવોમાંથી જમીનમાં, જમીનમાંથી સજીવોમાં, બરાબર. એટલે જ આને શું કીધું? જૈવ ભૂ રાસાયણિક ચક્ર. જૈવ એટલે સજીવો અને ભૂ એટલે જમીન.
તો નાઇટ્રોજન દ્રવ્ય જમીનમાંથી સજીવોમાં, સજીવોમાંથી જમીનમાં, આ ચક્ર છે એ ફેરા કરે છે કુદરતની અંદર, એટલે આને નાઇટ્રોજન ચક્ર કહેવાય છે. બરાબર. તો આમ કુદરતમાં આ રીતે નાઇટ્રોજન ચક્ર સતત ચાલ્યા કરે છે. નાઇટ્રોજનનો સ્ત્રોત મિત્રો બીજો ક્યાં છે? તો કે ઔદ્યોગિક દહન, એટલે કે ઉદ્યોગોના જે ધુમાડા નીકળતા હોય છે એમાં પણ નાઇટ્રોજન વાયુ હોય છે. પછી જંગલોમાં લાગેલી આગ, વાહનોના ધુમાડા તથા વીજ ઉત્પાદન કેન્દ્ર, જેને આપણે થર્મલ પાવર સ્ટેશન કહીએ છીએ, વગેરે દ્વારા પણ વાતાવરણમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ ઉમેરાય છે. તો આ નાઇટ્રોજનના ઓક્સાઇડના બધા સ્ત્રોત છે. ઔદ્યોગિક દહન એટલે કે ઉદ્યોગોના ધુમાડા, જંગલોમાં લાગેલી આગ, વાહનોના ધુમાડા અને વીજ ઉત્પાદન કેન્દ્રો, એટલે કે જે થર્મલ પાવર સ્ટેશન હોય, વીજળી ઉત્પન્ન થતા કેન્દ્રો હોય છે. બરાબર. આ બધા સ્થાનોએ વાતાવરણમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ છે મિક્સ થતા હોય છે, ઉમેરાતા હોય છે. તો મિત્રો આ વાત થઈ ગઈ નાઇટ્રોજન ચક્રની. હવે આગળના ટોપિક ઉપર જઈએ મિત્રો. વિઘટનની પ્રક્રિયા વર્ણવો. ખૂબ જ અગત્યનો ટોપિક છે, એમસીક્યુ લક્ષી. બરોબર, આ ટોપિક છે, ખાસ તમારે એમસીક્યુ માટે આ ટોપિકને યાદ રાખવું. હવે વિઘટનની પ્રક્રિયા એટલે શું? આ પ્રક્રિયા છે મિત્રો ભૂમિમાં થાય, જમીનમાં થાય. ભૂમિમાં થાય. બરાબર. કોઈ પણ સજીવ હોય, પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એમના જીવનનો અંત આવે, મૃત્યુ પામે, એટલે એમના શરીર છે કોહવાઈ જાય, સડી જાય છે, વિઘટન થઈ જાય છે. બરાબર. અને આ પ્રક્રિયા જમીનની અંદર થાય છે. એમાંથી નાઇટ્રોજનના ક્ષાર બને છે, એમોનિયા વાયુ બને છે. બરાબર. અને ફરીથી નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર થતી ક્રિયા છે. તો વિગતવાર આપણે જોઈએ મિત્રો. આ વિઘટનની પ્રક્રિયા જે જમીનની અંદર થાય છે, આ 3 તબક્કામાં થતી ક્રિયા છે. પહેલો તબક્કો છે એમોનિફિકેશન, બીજો તબક્કો છે નાઇટ્રિફિકેશન અને ડીનાઇટ્રિફિકેશન. આ 3 તબક્કાની અંદર વિઘટનની સમગ્ર પ્રક્રિયા છે થાય છે. તો એમોનિફિકેશનમાં શું થાય છે? તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ એમોનિફિકેશનની. બરાબર. તો કે જટિલ કાર્બનિક પદાર્થ એટલે સજીવોના મૃતદેહો, વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, બરાબર છે, એમના મૃતદેહો છે એ જમીનની અંદર પડે છે. તો એ બધા શરીરની અંદર, એના બોડીની અંદર જૈવિક અણુઓ છે જટિલ સ્વરૂપે સંગ્રહેલા હોય છે. બરાબર. આ મૃતદેહો છે એ જટિલ કાર્બનિક પદાર્થ છે એનું સરળમાં રૂપાંતર થાય એટલે અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર થાય. તો કાર્બનિક પદાર્થ છે એને જટિલ ઘટક કહેવાય, અને અકાર્બનિક ઘટક છે, બરાબર છે, અકાર્બનિક પદાર્થો છે એ સરળ પદાર્થ કહેવાય. તો સૌથી પહેલા જટિલ પદાર્થનું સરળ પદાર્થમાં રૂપાંતર થાય એટલે કે મૃતદેહો કોહવાઈ જાય અને કાર્બનિક પદાર્થનું અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર થઈ જાય. એટલે ખાસ જે મૃતદેહમાં રહેલા પ્રોટીન ઘટક છે મિત્રો, પ્રોટીન. હવે પ્રોટીનના બંધારણની અંદર જાણો છો એમિનો એસિડ છે. હવે પ્રોટીનનું વિઘટન થાય, બરાબર, પ્રોટીનના અણુ તૂટે. પ્રોટીનના અણુ તૂટે એટલે એમાંથી શું મુક્ત થાય મિત્રો? એમિનો એસિડ. બરાબર. તો આ વિઘટનાત્મક ક્રિયા છે સૌથી પહેલા થાય છે. આ વિઘટનની પ્રક્રિયા જુદા જુદા વિઘટકો દ્વારા, એટલે કે પરપોષી બેક્ટેરિયા હોય, પાણી છે, ફૂગ છે, આ બધા ઘટકો દ્વારા, વિઘટકો દ્વારા આ વિઘટનની ક્રિયા સૌપ્રથમ થાય. એમાંથી એમિનો એસિડ મુક્ત થાય અને એમિનો એસિડમાંથી એમોનિયા વાયુ NH3 એટલે કે એમોનિયા વાયુ છે મુક્ત થાય છે. બરાબર. તો એમોનિયા વાયુ મુક્ત થાય એટલે આ પ્રક્રિયા શું કહેવાય મિત્રો? એમોનિફિકેશન કહેવાય. હવે આ NH3 એની સાથે H+ જોડાય, H+ એટલે એનું રૂપાંતર NH4+ એમોનિયમ આયનમાં થાય. હવે આ એમોનિયમ આયન આ સમગ્ર પ્રક્રિયા જમીનમાં થાય છે. બરાબર. એટલે જમીનની અંદર NH4 આયનની માત્રા વધે, પાણીમાં ઓગળે. કોઈ પણ ક્ષાર હોય પાણીમાં ઓગળી જાય, દ્રાવ્ય હોય. એટલે આ એમોનિયમ આયન છે પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે વનસ્પતિ દ્વારા શોષણ પામે. બરાબર. વનસ્પતિ દ્વારા શોષણ પામે. તો આ એક માર્ગી સમગ્ર પ્રક્રિયા છે.
મૃતદેહોનું જુદા જુદા વિઘટકો દ્વારા વિઘટન થયું, પ્રોટીન ઘટક છે એમિનો એસિડમાં રૂપાંતર પામે, એમિનો એસિડમાંથી એમોનિયા વાયુ બને છે, એમોનિયા વાયુ છે એ એમોનિયમ આયનમાં રૂપાંતર પામે, આ એમોનિયમ આયન પાણીમાં ઓગળી અને વનસ્પતિના મૂળ દ્વારા જમીનમાંથી શોષણ પામે છે. આ તબક્કાને એમોનિફિકેશન કહેવાય, કારણ કે વિઘટન દરમિયાન કયો વાયુ નિર્માણ થાય છે મિત્રો? એમોનિયા. હવે આગળ વધીએ. આપણે વાત કરી કે ભાઈ એમોનિયા વાયુ છે H+ એની સાથે જોડાય એટલે NH4 બને છે, પરંતુ આ વિઘટનની પ્રક્રિયા દ્વારા જેટલો એમોનિયા બને છે બધો જ NH4 માં રૂપાંતર પામતો નથી. કેટલોક એમોનિયા છે એ બીજા તબક્કામાં પ્રવેશે છે, એટલે કે નાઇટ્રિફિકેશનમાં પ્રવેશે છે. એટલે કે આ એમોનિયાનું નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા દ્વારા આગળની પ્રક્રિયા થાય છે. તો જો આ એમોનિયા વાયુ NH3 એનું ઓક્સિડેશન થાય અને એમાંથી NO2 માઈનસ અને વત્તા ઉર્જા મુક્ત થાય. બરાબર? તો કે એમોનિયાનું ઓક્સિડેશન થાય. હવે એમોનિયાનું ઓક્સિડેશન થાય એટલે શું બને છે? એમાંથી નાઇટ્રાઇટ આયન NO2 માઈનસ અને વત્તા એનર્જી ઉર્જા છે મુક્ત થાય. પણ અગત્યની વાત એ છે એમોનિયાના આ ઓક્સિડેશનની ક્રિયા કરવા માટે નાઇટ્રિફિકેશન કરતા જે બેક્ટેરિયા છે મિત્રો, નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોકોકસ, આ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રિફિકેશનની ક્રિયા થાય છે. બરાબર? તો આ બંને બેક્ટેરિયા છે નાઇટ્રોસોમોનાસ પ્રકારના અને નાઇટ્રોકોકસ બેક્ટેરિયા, એ એમોનિયાનું ઓક્સિડેશન કરી અને નાઇટ્રાઇટ આયનમાં રૂપાંતર કરે છે. અચ્છા, આ નાઇટ્રાઇટ આયન હજી ઓક્સિડેશન પામશે અને એમાંથી NO3 માઈનસ આયન બનશે. NO3 માઈનસ એટલે નાઇટ્રેટ આયન અને વત્તા કેટલીક ઉર્જા મુક્ત થાય છે. તો આ નાઇટ્રાઇટ આયનના ઓક્સિડેશન માટે નાઇટ્રોબેક્ટર, મિત્રો બેક્ટેરિયાના નામ ખાસ અગત્યના છે. નાઇટ્રોબેક્ટર નામના બેક્ટેરિયા છે એ નાઇટ્રાઇટ આયનને નાઇટ્રેટ આયનમાં રૂપાંતર કરે છે. ઓકે, હવે આ NO3 માઈનસ છે નાઇટ્રેટ આયન, એ ફરીથી આપણે જાણીએ છીએ જમીનમાં પ્રક્રિયા થઈ. બરાબર? પાણીમાં દ્રાવ્ય થશે, પાણી દ્વારા વનસ્પતિના મૂળ દ્વારા શોષણ પામશે, એટલે કે વનસ્પતિ શોષણ કરશે. વનસ્પતિના દેહની અંદર ફરીથી આ નાઇટ્રેટ આયન છે મિત્રો, એનું એમિનો એસિડમાં રૂપાંતર થશે અને વનસ્પતિ આ એમિનો એસિડની મદદથી પોતાના પ્રોટીન બનાવશે. બરાબર? એટલે વનસ્પતિ પોતાના પ્રોટીન બનાવે છે. ખાસ અગત્યનું છે મિત્રો, વનસ્પતિને પોતાના પ્રોટીન બનાવવા માટે વનસ્પતિ માટે સૌથી અગત્યનો કોઈ જો નાઇટ્રોજનનો ક્ષાર હોય, આયન્સ હોય, તો NO3 માઈનસ છે. અને વનસ્પતિ માટે સૌથી અગત્યનો છે NO3 માઈનસ, સૌથી અગત્યનો ઘટક નાઇટ્રોજનના ક્ષારમાં કયો છે? નાઇટ્રેટ આયન, એટલે કે NO3 માઈનસ આયન. હવે NO3 માઈનસ છે મિત્રો, બધું જ વનસ્પતિ દ્વારા શોષણ થતો નથી, પરંતુ નાઇટ્રેટ આયન છે કેટલાક અહીંયાથી, બરાબર છે, આ રીતે કેટલોક છે ડીનાઇટ્રિફિકેશનની ક્રિયા થશે. આ NO3 માઈનસ ડીનાઇટ્રિફિકેશન ની ક્રિયા આવા ડીનાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા દ્વારા થશે. એટલે કે NO3 માઈનસ બધું જ વનસ્પતિ દ્વારા શોષણ ન પામે. બરાબર? બધું જ કાંઈ વનસ્પતિ પાણી સાથે શોષણ કરી શકે નહીં, પણ એમાંથી કેટલોક નાઇટ્રેટ આયનો છે એ રિડક્શન પામશે અને એમાંથી નાઇટ્રોજન વાયુ ફરીથી બનશે. બરાબર? એટલે કે NO3 માઈનસ એનું રિડક્શન થશે અને એમાંથી નાઇટ્રોજન વાયુ બની જશે અને આ નાઇટ્રોજન વાયુ છે એ હવામાં ભળી જશે. પણ અગત્યની વાત એ કે આ ડીનાઇટ્રિફાઇંગ પ્રક્રિયા, એટલે કે NO3 નું રિડક્શન એ સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. બરાબર? ફરીથી NO3 માઈનસ નું રિડક્શન કરવા માટે સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ બેક્ટેરિયા દ્વારા પ્રક્રિયા થાય છે અને આ NO3 માઈનસ નું રૂપાંતર
નાઇટ્રોજનના વાયુમાં થાય અને આ નાઇટ્રોજન વાયુ છે એ ફરીથી હવામાં ભળી જાય છે. બરાબર? તો આ 3 તબક્કા વિઘટનના છે: એમોનિફિકેશન, નાઇટ્રિફિકેશન અને ડીનાઇટ્રિફિકેશન. બરાબર છે મિત્રો? ખાસ અગત્યની ક્રિયા, એમોનિયા વાયુમાંથી NO2 માં ઓક્સિડેશન માટે નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોસોકોકસ બેક્ટેરિયા જવાબદાર છે. નાઇટ્રાઇટના ઓક્સિડેશન માટે નાઇટ્રોબેક્ટર નામના બેક્ટેરિયા જવાબદાર છે. અને ડીનાઇટ્રિફિકેશનની ક્રિયા, ડીનાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા. મિત્રો આ ડીનાઇટ્રિફિકેશન એટલે કે ક્ષારનું રૂપાંતર ફરીથી નાઇટ્રોજન વાયુમાં કરે છે. એટલે આને ડીનાઇટ્રિફિકેશનની ક્રિયા કહેવાય. તો સુડોમોનાસ અને થાયોબેસિલસ બેક્ટેરિયા ડીનાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા કહેવામાં આવે છે. મિત્રો આ નાઇટ્રિફિકેશનની ક્રિયા કરતા બેક્ટેરિયા છે. બરાબર? નાઇટ્રિફિકેશનની ક્રિયા કરતા બેક્ટેરિયાને રસાયણ શોકજીવી, બરાબર છે, સ્વાવલંબી કહેવામાં આવે છે. એ કેમો ઓટોટોપ્સ એટલે કે રસાયણ શોકજીવી, રસાયણ સ્વાવલંબી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો વિઘટનની પ્રક્રિયાની. તો આ નાઇટ્રોજન ચક્ર અને વિઘટનની પ્રક્રિયા, આ 2 ટોપિકની આપણે ચર્ચા કરી. તો નેક્સ્ટ ટોપિકમાં આપણે આગળ વધશું. ઓમ શાંતિ.